જેડાને કહું છું કે તું બાપા રાસ બાપો કોમ કરી મરી જશે અને ઓમાં જેડાને જ રાખવો પડે બાપને તો દિવસ રાખતા નહીં અને હું કઈ થાશું તો આજે ફેરીથી કહું છું કે તું બાપાને રાસ તો રાખતા નહીં આજે ધન કહેવું જ પડશે કે તું બાપા રાખ શું કહેશે હવે મારે હે બાપા હું છે શું જોશો અને આજે ખાધું આ ખપાવું છે પાવડો અલ્યા હેતમ તો તમારા કર્મે મારા હેતમ જવું પડે છે મારા કામે ને તારે છતાં છોકરે મારે મજૂરી કરી પડે તમારે શરમ આપી જોવા તમારે નહીં જવું એતરમાં ઘેર બેહો હું નહીં જાઉં તો કોણ જાય તને મજૂર મેકલો જહી મજૂર મજૂર મેકલો આવી દીધું છે મને તો આખું નોખું કઈ નથી મને તો હું કહું તમે ઘેર બેસજો અને જાણો જાજો એ તો શોખ રાખતો છે તે બોલે કહેતા હોય તો રાખો પણ તમારા એ જો મારું તું મારું વાપરે છે એમ કે પેલા તું વાપરે છે મારું સમ નહીં હો ભરતા પૂછ્યું ના શો જોશો એ તો આજે પૂછ્યું છે કે છોડા રાજા મરી ગયા તે આજે પૂછ્યું બેસન સાર નાખો છો ને એટલે આ ખોય ના ના આજે છે કે જોવામાં હું મોકલ્યું છે આજે સાંજ નાખી આ ભેંસ ઉભી રહેતી આમ ફરતી હતી ફૂલ મને ખબર પડી હવે ભેટ તૈયાર થવાનું થઈ ને એટલે સાંજ નાખી હવે ખબર પડી જાય તાઈએ એ તો મને બધી ખબર છે સારું હા ઘેર તમારે નહીં જવું એતરમાં અને પેલો જાણાને બોલાવો લે તને તું જા હું એતરમાં નહીં જતો કશો જશું જશે એમાં ના હું નહીં જતો એતરમાં આમાં તમારો કોમ નહીં તમારો કોમ આવ્યા હતા ને આવ્યા તાના મોટા કર્યા પૈનાયા ખવડાવી પીવડાવી બધું કર્યું અને તમારે પેલી આજકાલની આવી છે ને તે અહીંયા કોણ ભર્યા હોય છે કે તમારા કોણ નહીં ભર્યા તે જણા કહેતા જ રાખો નહીં આ તમારે તું રાખે તો કોઈ મોટા બાપને ન થઈ જાય હું તો તમારો જ છું બાબા તો પછી રાખી દે મને પણ બાપો જણા પાસે શોભ ખવડા તો જોર આવે છે મને ખાવાનું જોર આવે તને તને હું આમ તને હું જોઈ આવે છે મને લાગતા પણ આ મને છાપડું આવી દીધું આ ઘરે તમે રાખી દીધું આ છાપડા મને આવી દીધું મારે કેવું એમ છે કે બાપો જણા છોકરા પાસે શોભ મોટા પાસે ના શોભ લખેલું છે લખેલું છે ઓહો આપણે તો બધા નહીં પેલા રમણબા હા ઈવન મોટો છોકરો જુદો રહેશે ને જણા પાંડરી છે પછી પેલા કલ્યોબા પૈસા કે ના પાન એ જણા પાંડરી છે પૈસા કે ના પાન બતાવશે પૈસા એવું તારા પાંચ છે કે ના પાંચ છે? પૈસા ના જોવાનું મારે તો હું તો કહું છું બે છોકરા મને નફા મજા એ આ તમે હું બોલો છો યાર લગાડો કશો કોઈ કમાઈ આવતા જ નહીં આ તમે દાપાનો કયા આવે હું જાઉં છું હેતરમાં મજૂર નહીં કર્યો થાકી તો હોય અરે હું થાકી જતો આજે છે કે છોડા રાજા મૈયા દયા ખોટ ના આ મારી આબરૂ કાઢી છે આબરૂ બધી હું વાતો કરે બાપા નેતરમાં મેં છોકરા ઘેર રીસી આબરૂ જાય છે આબરૂ જાય છે કા હેતરમાં પાવો લઈને નાઠા છો એવી આબરૂ જતી હોય નહીં તો રાખો કે બે જણ ભેગા થઈને રાખો મને રાખવા ના પડી જેણા કયો રાખે એ તો મને બિલકુલ ના પાડે છે કે તમે મારા પાસે જોવો જ ના એના પેલી પંદરી ગણી ખાલી કે બાયરી તે હિંમત એરા રાખતા નહીં તમે કે આજકાલ છોકરા છે મારા થઈ જશે હું રાખું તમને ગમની વસ્તી વાતો કરે કે હું મોટા પાર છે જણા પછી નહીં રહેતા કશું કોઈ વાતો ના કરે કારણ ઉપર જે હારું કે હે તને તો તમે હવે બાપા હું હારું કોબલી વિચારે છે ગમની વસ્તી તો ખબર નહીં ઓમાય કે છે ને ઓમાય કે છે અચ્છા અત્યારે વસ્તી બધી બાજુ વાતો કરે હારું કરે કયા વસ્તી વાતો કરે પાવડો લાવો હા. ખેતરમાં નહીં જવડાવવા દો હોય કામ થઈ લો આ બા ખેતરમાં આ મારી આબરૂ કાઢી નાખવા ઘોડા લાવો તો ખેતરમાં તમે આજની આજ ફેસલો કરો મારા કદા બહાર રહેવાનું કે કદા બહાર રહેવાનું કે ગમે તે કરો રઘવા કરશો ને બખાડો કરે કે બેહી તો મોય જાય હું પેલા જણા લઈને આવું છું હાલ જ અલ્યા પેલા ગોમમાં બધા આ બાજુ ભેગા થશે ને તો બધા મને કીધું તારા બે છોકરા કમો છો તો તને કેમ નહીં લાગતા એમ કહું છું સોચી રાખો બેહો હું જણા લઈને આવું છું આજ તો જમને આજ તું જા એને લઈને ફેસલો કરો હા એમ બેહો તમે મોય તો બરાબર લઈ દો બેસો હું આવું છું હું તો રખડવા જાઉં છું આબુ કે
તો જ્યાં એંડો તમારા હેતરનો નહીં એવું થોડું તમારા હેતરમાં ડીંડા પાકે આ તમે લઈને આયા ચોરી કરીને એટલે પછી હું કહું છું હે તા છોકરા સમજાઈ દેજો અલ્યા, હું છોડ એ નહીં. હા ખાતે ઓ આ છોડી નાખ્યો કોકની બોલો ઉભો તું બોલે ને. તો જ્યાં રખડવા જઈને આવ્યો એમ તો કહું છું ચાલ કોઈ કોમ તો નહીં કહું ના ના રખડવાનું એવું આમ બાપના પૈસા મોજ કરવાની તારી હા. બાપ પૈયા વાત સાચી રહો તારી આ જો ચેલા સંસ્કાર છે ભાઈ આમાં તો કોઈ સંસ્કાર બંસ્કાર નહીં લેવા ચમ પૈસા કોઈથી શીખો ઉડાડવાના સંસ્કાર જેવા લાગતા જ નહીં મને કોઈથી શીખો આ જો તો અમારે સંસ્કાર નહીં લેવા બોલો બીજું કોમ કયો કોઈ કોમ નહીં શું કરે છે ચાલ કોઈ ના ફરે જવું લેટર ને ઘેર શું લેવા બે જઈ કર ચા બા પીવડાવો તો આવું કોઈલા ઉપાડો પોયલા ઉપાડવા ના નહીં આવું એટલે ના કોઈ પોયલા ઉપાડવા તો એમ કરી કે છે એને મસ્તી કરે તો ટેવ છે આવું તો આવું લે હેડ. લેરો એના બાપ અરે હા કહેતા નહીં હું એ ને મને પાછળ કરીએ આ બધું તો વાડિયા સુંટી લ્યો અમે ના સુનતે કોઈ અલે તને નહીં સૂંટવાનું કહેતો છૂટવા આવ્યો છું હું અલે સૂંટવાનું નહીં કહેતો એ તો વાત કરતો તને હા એ વાત બરોબર છે તારા બાપો એવું કરે છે ઘેર કોઈ ના મજૂરી મજૂરી અને તું રખડવાનું આદરી નહીં રખડવાનું અલે રખડવું જ પડે તારે તારા જમાનામાં કામ ધંધો કરાતો હે હા ભાઈ આ લાય પેલું આપણે પેલું બેવાન લાય ડબ્બો ઓકે ડબો નહીં બે બે લે બે છે આ બધું યાર ઉભી આ ભાઈ બે વાં ખબર. ખબર પડે તારે બાપા રાખવાના નહીં યાર તે તો રાખું છું તારે ખાઈ પીને જલસા કરવાનું ત્રણ ટાઈમ ખાવાનું ત્રણ ટાઈમ ખાવાનું ના ઓલું ગલાઈ દેવાનો હા ઘરે જવાનું કોકા પેલો લખલો મારી જતો એ મજૂરી કરી કરી મરી જ જવાનું છે તને કોઈ ખ્યાલ હે? મને તો કોઈ નહીં કહેતું અલ્યા બાપા તો ના રાખવાના હોય પણ એના એટલે પછી આપણે રાજા થઈ ગયા આ મેદી બેદ નાખો તાણે. ઉંમર વધી એટલે હું કરવાનું છું ગઈ હવે થઈ ગયો તો એ ભાઈ સેટિંગ ના પડ્યું ચમ તાણ અલ્યા તાન લખલો કે પહેને કીધું ને મને તો જતું રહ્યું ચમ તમારા ઝઘડો થયો તો. નહીં એટલા હા આ તમારામાં ઠેકાણો નહીં જો તમારો. વાત સાંભળો. હા, પેલા જ કમાવા જતો નહીં સાચી વાત ખોટી વાત એ વાત સાચી એટલે હું કોણ રહ કોઈ રહ અને પેલા તારા લાખડો બગા પાડતા કરે મારા બાપા રાખતા નહીં ભેગું બાપા રાખતા નહીં એ તો હું ઈવોનાલ દીધો અને નહીં રાખવાના ઈવન રાખે તો પછી તારા બાયડી નહીં આવે શું કેવું કોઈ અગુઈ નહીં કરાવે કોઈ હગું નહીં કરાવે તમારા સાચી છો તાણે અને હવે આવે ને આ બચ્ચો વટો મારતો પૂછીએ હા તો પાછો એમ ના જતો તો હું રાખું એવું ના પાડી દીધો ના પાડીએ છીએ તો બાપા રાખતું હા આવું કહેવાનું હવે પાછું કહેતો ના કે રમણને આવું કીધું તું અરે રમણ અરે રમણ અહીંયા ઓ નો હોકતો હોકતો હું આ રવાઈ બેહી રહ્યો છે કે અલ્યા પણ મતો આ રસ્તામાંથી એનો ટેકો છે જતો તો ગોમ ગોમથી આવતો તો અને ટેકો છે તમે આ લઈ ઓને વાય આવતા રે વાય આવતા આબુ પડી હા સીધો ઘેર આપવા દીધો હોય તો અલ્યા પણ અમે તો બે જણા આવતા હતા એ યાર પેલા બાપુ બૂમો પાડી છે આ રાખતો નહીં એ તો પણ તમારો પ્રશ્ન છે કે અહીંયા રસ્તામાં હું તો ના અમને રાખું. ખબર જ તમારું શું ધ્યાન હા શું બોલ રમણ બાપાને કોણ રાખે જણો છોકરો રાખે કે મોટો એ રાખે તમારો પ્રશ્ન છે ભાઈ ના મને ના ના યાર ખબર સબા પડે. હું બોલો છો તમે તાણે યાર મોટો છોકરો રાખે લે બધા જણો જ રાખે લે પણ આપણે અલગ છે તમે બે જણા લડ્યા વગર હું તમને એક વાત કહી દઉં બોલો તમારે બેને ફેસલો કરી આલું તમારા બાપા પાસે હું આવું હંગાતી હાલો બરોબર અને કુલ રાખવા છે એ નક્કી કરી લેજો હાઉ હાઉ બરોબર પહેલી અને છેલ્લી વાત હું રાખવાનો નહીં એટલા નહીં ચાલ તું બખાડો કરીને લે તારા દેખ દેખાતો હશે ઘેર હું એવું કર્યું હેતરમાં જતા હતા કોમ કરવા તે કોમ કરવા દો કહું છું અલે તમે બે જણા હોય લડશો નહીં એમાં આગળ ઉભો યાર થજે તું હેત ઉભો થા હા ઉભો થઈ ગયો પગ નહીં અરે યાર રમણ ઉભો થજે તું હેત ઉપર પડ્યો અલ્યા હા હેત ખોટે તારા આબુ જા હા બોલ. હા હેત લે અમે તું દોડો ના કરે એ આ ડબ્બો મૂકી દો એ તો હો પડી ગયા અમારે ઘેર તમારે ઘેર થોડા પડી જાય હો ભાઈ તમારે બેને ડિસિઝન લઈ લેજો હું કોઈ બોલી નહીં આ તમારે કહી દઉં હારું હેડો ના કે પાછા તમારા બાપો પેલા દલપુભાઈ એવા છે ને તેમ ઘોઘળા ડૂતો પડી એવા છે ના પર હું છું વાઘ ના હું કરું વાઘ કોને પૂછો વાઘ જેવા છે લે ના બોલું હું હોય આ એટલે ટંડા હોય રસ્તામાં તું તો હે ત્યાં ખર્ચો નતા ના કરતા? કરે આવો આડું સોઈ ગઈ પડે તો ના તાણે એ તો કેવો વાગી લાગી ગઈ. જ્યાં ખર્ચો કરતા હતા પેલી લકતી રમતો હતો ને તું હા લકી અરે હેડ કું હા અરે, યાર મોડું થાય છે અરે, તું હેડ પકડી જે લે રે. પકડી રાખવા એ. એ તો થા નક્કી હા. તો નીકળ પેલા અરે દલપુભાઈ એ બાપા હા, હું થયા ઊભા થો શાંતિ તું હોય નહીં એ જતા. જા મારા ઓછા ખાવા તો નહીં એ પણ જરા ઊંઘવા નહીં બે. જતા. અલે બેહો અરે બેહો બે હોક લે ભાઈ તું. ઊંઘી દો અલે ઊંઘું નહીં ભાઈ મારે નહીં બેહવું યાર
અરે તું બે- હું હોય તમને કીધું તો ખરા નિર્ણય કરી આલો આવ્યો છું પેલા છોકરા ગોધા ગાળ્યો છે મને તો. હા કાલે ગોથા પકડો આ તમારા છોકરા આ કે છે હું ના રાખું આ કે છે હું ના રાખું બે નફત છે. એવું ના કહેવાય જો હા બાપા છોકરો જેડો જ રાખે એટલે આવે રાખશે. અરે વાત બધી તમારી સાચી પણ અત્યારે ભાઈ કળિયુગ છે બરોબર એટલે તમારે છે ને આ બધું એવું બધું નાનો ને મોટું બધું ના વિચારવાનું હોય યાર તડકો પડ્યા છે છોકરા ડબ્બલ ઓછામાં. આજે છત્રી લઈને ઊંઘતા હોય એવું કે છે છત્રી લઈને બેઠા હોય તો કોઈ ખાવા નહીં હાલતા આજે બે આજે છત્રી લઈ આવે મને હારા ખાલી સંસ્કાર જોઈ ના મળે સંસ્કાર આ કયો છોકરો છે? ડાયું છોકરો છે બાપુ. હા ને ડાયું છે બહુ ડાયું છે. તમે તેના સણકાવતા તે રહ્યા છો. અલ્યા કોઈ લકચો રમતો તો અલ્યા આ લકીઓ રમતો તો સણકાવ્યો તો ખબર હે પેલે? અલ્યા એ તો રસ્તામાં રમતો તો કે એ સાધન થાય આવત વગાડે જમી જાય કાંઈ તો હા એ બધું જવા દો તમે મારી વાત સાંભળો હા. ભાઈ ખબર તું નક્કી કરી લ્યો કને રાખવાના છો આ હવે રાખશે. અલ્યા નક્કી કરો મોટું તમે હું રાખશે. વાત કહું બંધ છું કરો. ને, હવે રાખશે. આરે રાખશે કહું છું જ ખરા. અલ્યા ગોધા અલ્યા, ગોધા અલ્યા, અલ્યા કરો છો લ્યા. અલ્યા રમણભાઈ કોક કેવા બે જણા મને મહી નાખશે. અરે ઓમથી ને કોમ ગોતાવે છે ને કોમ ગોતાવે છે કોની આ પાતા નહીં. એમાં હોટ ને બોટ ઉકઈ ગયા તાને આ જોજો. એ પહાડે રોય. આ જોજો. રાખશે આ રોય. મોટો. અલ્યા, એ એવું કરે નહીં આવું ના કરાય લ્યા તમારા વેલા કરતા તો આ છોકરું હારું એમ સાહેબ, કહેતા તો આપી દો, પાણી ખાવું. લઈ જા તારે. અલ્યા એટલું બધું નહીં અરે આ ભેંસ છે રે, આ ભેંસ છે. અલ્યા, ગઢો એ પાણી છંટાય પાવા નહીં એને ક્યાં છંટાવતું તારે તમારા બેના ઝઘડામાં એને છંટાવતું એ તો હોઠ ઉકાઈ જાય એટલે કે છે કે ગુણિયો પડી પાણી પાવું એમ કે છે હા હું કરવા તો બોલજો. તમે જે નક્કી કરો કને રાખવા છે? એરો રાખશે. મોટું. રાખવા એ કઈ તૈયાર નહીં મારે ના જોવું. આ રાખશે રોય. હું ને રાખું. આ જોયું એક કે છે હું ના રાખું આ કે છે હું ના રાખું મોટા કશો વાંધો નહીં કશો વાંધો નહીં બાપા તમે પેલા બાંધો. ઓગા ભાઈ આમ જો એ આમ જો તું આમ જો તમારી પાસે જમીન કેટલી છે 20 વીઘા હવે 20 વીઘા જમીન છે હા. કને હાલવાની છે તમારે મને જે રાખશે ને એને મોટો આલી કે બધી નહીં મને ચાલી જવાની. હા બોલો ભાઈ આમ બાપા તાળું હું જ રાખવાનું છું. 20 વીઘા જમીન બોલો હવે હવે નક્કી કરો બાપાને હું રાખી. એ શાંતિ માર એક વાત છે એ, બાપા આ જોયો? તમે બાપા રહો. આ ઘોડા રોજે. બાપાને હું રાખે. રોજે. મહી નાખશે ને. અહીંયા મહી અલ્યા, મહી નાખશે ને. હું રાખે. અલ્યા, છોકરા. અલ્યા, બાપા હું રાખે. અહીંયા મહી નાખશો તમે અલ્યા, બાપા હું અલ્યા, રાખે. એ બાપાનું શું છે? ઊભા. અલ્યા, એ બાંધો. અલ્યા તમે રમણભાઈ સોયા એ છોડ લ્યા છોડ. જો મારી વાત બાપા સાંભળો. શું છે? અલ્યા ખબર ખબર બોલો તો. મેં હમણાં કહેતો હતો કે તમે બે નક્કી કરો કે બાપાને કને રાખવાના હવે હું હતો રાખું ઓન ને. ધક્કો મારતો હતો પેલાને પૂછીને એનો ઓન ધક્કો મારતો હતો અને મેં પૂછ્યું કે 20 વીઘા જમીન છે ઓન ભાઈ અમે કેમ તમને લાલચ આવી હે લાલચ બુરી બલા છો. હે એટલે આ નક્કી થઈ ગયું તો જિંદગીની અંદર મિલકત હોય ને તો આને જો છોકરા ના કાઢે નકર ના કાઢે એટલે આ બાપાની મિલકત ભાઈ ને અમે કહે છે હું રાખું અમે કહે છે હું રાખું અલ્યા, એ મહી નાખશે ને. અરે અડવા નહીં. એ બાપા હું ઉભા રહો રાખે. ભાઈ, ઉભા રહો. તમે ઉભા થો હવે તમે નક્કી કરો હા. તમારે બે મય કના પાસે જવું મારે તો રમણ હાથું કહી દઉં. હા. કાકા આ બેના થાય ને, હા પૈસા માટે બાપાને વેચી મારી. હા અત્યાર સુધી રાખતા હતા એટલે તમારે મારા છે ને બેવા પણ કોઈના પાસે રહું નહીં. હા એકલો જ હું હવે જઈ મારા પાસે રહો. અમારે ભેંસો સાર નથી નાખી. એ તો શોખ કોકના રાજા મરી જતા જઈશ કે હું કયો. હા? આ રાખવા કેમ તૈયાર છે ખબર પડી પૈસા ને પેલી 20 વીઘા જમીન હવે ખબર પડી જાણે તમે તાર અમે જે કેવું હોય તમે તાર કહી દો કે ભાઈ તમારે રાખવા છે કે નહીં રાખવા એ તમારા ઉપર ડિસિઝન ભાઈ જો કોઈની ટુકડીઓ મારા નહીં. તમારે બેમાની કરીને રાખો તમે એ કહો. મારે ટુકડો કશું નહીં મારા પાસે. તો નહીં રાખું. જોયું આ તો હું રાખશે. જમીન બમીન નહીં મળે હકીકત. નહીં લેવી. હું રાખી. તો તમે આવા ડિસિઝન લઈ લીધો પાક્કું આયરો કે હતા ટુકડો જમીન આલજો એટલે આયરો તમે ના પાડી કે નહીં આલવું આયરો તમને રાખશે ભલે મોટો છે મારા પાસે રહો. આવ્યો થોડો સમજો છે. આ તો હું બંધ છે રાખશે. આ જમીન લઈ બધા આવી બાંધવું છે. જોયું હા. આ થોડો સંસ્કારી છે જો 20 વીઘા જમીન એ રહી છે હે અને બીજા પૈસા પડ્યા છે. હે બધા નાઈ નાઈ આ લઈ નાઈ ગયો બરાબર. એટલે તકડી મેલો અને એ તો તું કે તું લેવા છે એક જ આવતો જ ના હોય પાછો. હે આપણો કોઈ ના હા, કહેવાય એનો કોઈ જે થાય તો. એ વાંધો કે? ઉભો થાય ને પૈસા ઉભો થા. થઈ જાય. માછો નહીં, માછો નહીં, મારો એક નહીં. જ
હવે શાંતિથી બેહો હા. અને આમાં આવું કોઈ દાડો કરતા ના તમે અલ્યા હું કર છોકરા વાલે લાગે વને વાલા લાગે આ લાડીલા આવે ને વધારે આ મજા છાઈ મજા છે ઈ તમારી નકર ના આવત હા આ મારા કમ્પ્લેટ છે કા આ તો બીજા છોકરું. તાને લેવો ને આપણે લાડવા ખાવા વધારે ના રવાય ને કે પછી આપણે બધું મેલવાનતા હોય બધું ચાલો નાખજો. છે. બરાબર? મને રાખજો પાછા કશો જ નહીં. બેહો બા ખાવાનું એકલા છું હું હવે